એટલે આ છે ને અમે બધાનું એક સાર્થકતા ભેગી થઈ છે આ ફિલ્મમાં. અને આ ફિલ્મ અમને ખરેખર 25 વર્ષ નહીં, હજી પણ આવતા 25 વર્ષ સુધી આ ફિલ્મ રહેશે. અત્યારે હિન્દી ફિલ્મ સૈયારા ચર્ચામાં છે અને આ ફિલ્મ વિશે ઘણું બધું મીડિયાની અંદર આવી રહ્યું છે, પરંતુ એક ગુજરાતી ફિલ્મ એવી હતી, મૈયરમાં મંડળું લાગતું નથી, અને એ ફિલ્મ 25 વર્ષ પહેલા બનેલી, અને એ જમાનાની અંદર એ ફિલ્મ સુપર ડુપર ફિલ્મ બની હતી અને 52 સપ્તાહ સુધી આ ફિલ્મ ચાલી હતી અને લોકો રીતસરના થિયેટરમાં રડતા હતા. આ ફિલ્મ વિશે હું જાણું છું એટલે આટલું બોલું છું. અને 27 જૂન 2001 ના દિવસે મૈયરમાં મંડળું લાગતું નથી એ ફિલ્મ આવેલી અને એને 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર પહેલી વાર એવું બનવા જઈ રહ્યું છે કે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને 5 સપ્ટેમ્બરે ફરી એક વખત થિયેટરમાં આવી રહી છે. આજે અમારી સાથે આ ફિલ્મ સાથે સંકળાયેલા જસવંતભાઈ ગાંગાણી, જે મલ્ટીટાસ્કિંગ મેન છે, ડિરેક્ટર છે, લેખક છે, બધું જ છે, અને મુખ્ય કલાકારો હિતેનભાઈ, આનંદીબેન ત્રિપાઠી, તુષારિકા રાજ્યગુરુ, અરવિંદભાઈ બારોટ કે જેમણે સંવાદ અને ગીતો લખ્યા છે. તો આ આખી જે ફિલ્મની કાસ્ટ છે એ આપણી સાથે છે, તો આપણે એમની સાથે વન બાય વન વાત કરીશું. સૌથી પહેલા જસવંતભાઈની સાથે વાત કરીએ. જસવંતભાઈ, આ 25 વર્ષ થયા તમારી આ ફિલ્મને અને તમે રિલીઝ કરવાનું નક્કી કર્યું, તો એની પાછળ શું કારણ છે કે શું તમને એવું લાગ્યું કે આ ફિલ્મને રિલીઝ કરવાની જરૂર છે? રાજેશભાઈ, મયરમાં મંડું નથી લાગતું 2001માં આપણે રિલીઝ કરી, રાઈટ, અને જે તે સમયે ગુજરાતી દર્શકોનો આખા વિશ્વમાંથી જે આવકાર મળેલો, અને આ મૂવીનું સંગીત, એના ગીતો 25 વર્ષ પછી પણ આજે નવી યુવા પેઢી હોય, વડીલો હોય કે નાના બાળકો હોય, એને મોઢે આજે પણ આપણા ગીતો ઇન્સ્ટામાં છે, યુટ્યુબમાં છે, કે દરેક જગ્યાએ વાગે છે. એટલે એનો અર્થ એવો થાય કે આ ફિલ્મ ક્યારેય જૂની થઈ જ નથી. આપણા માટે 25 વર્ષ થયા પણ લોકોએ એને સળંગ અત્યાર સુધી જીવંત રાખી છે. કેમ કે આ વસ્તુ એવી છે કે આમાં એવું તત્વ છે કે લોકોના, સમાજના, લોક જીવનના રોજિંદા વ્યવહારમાં આ બધું વણાઈ ગયું છે. એટલે આ વસ્તુ અજર અમર કહી શકાય. અને આ વર્ષે ઘણી બધી હિન્દી ફિલ્મો પણ રિલીઝ થઈ છે અને ઘણી ફિલ્મોને સારો આવકાર પણ મળ્યો છે. તો મેં, રાજુભાઈ, હિતેનભાઈ, અમારે ચર્ચાઓ થઈ, અરવિંદભાઈ બારોટ ને અમે લોકો બધા, કે ભાઈ આપણે આ ફિલ્મ જે રીતના જે તે સમયે મોટા સ્ક્રીન ઉપર જે લોકોએ નહોતા જોઈ શક્યા, એ લોકોએ ટેલિવિઝનમાં, સેટેલાઇટમાં કે યુટ્યુબમાં તો જોઈ જ છે, પણ સિનેમાના પડદે આ ફિલ્મની જે ફિલિંગ્સ જે છે, જે આપણું કલ્ચર, આપણી વાતો, આપણા ફટાણા કે આપણા સંબંધોના અને પ્રેમની પરિકાષ્ઠા એટલે શું, એ વાત આજની પેઢીને 10% 20% દર્શકોને જો આપણે લઈ આવીએ તો આપણને આનંદ થાય. અને આપણે જે તે સમયે કામ કર્યું હતું એ આજના દર્શકોને, આજના ટેકનિશિયનોને, આજના ડિરેક્ટરોને પણ ખ્યાલ આવે કે 25 વર્ષ પહેલા જ્યારે કઈ ટેકનિક નહોતી ત્યારે પણ અમે લોકો મળીને આવું કામ કરી શકતા હતા. એટલે એ જોઈને પછી એવું થયું કે આ ફિલ્મ આપણે રિલીઝ કરવી જોઈએ. ઓકે, જસવંતભાઈ, આ ફિલ્મ છે એ તમે એઝ ઇટ ઇઝ રિલીઝ કરવાના છો કે એની અંદર કઈક ટેકનિકલ ફેરફાર કે કઈક નવું આવશે એની અંદર? ઘણા બધા ફેરફારો થયા છે. ફેરફારમાં એ થયું છે કે જે તે સમયે આપણે 2 કલાક ને 52 મિનિટની ફિલ્મ હતી ત્યારે, અને અત્યારે આ મલ્ટીપ્લસ ને હિસાબે આપણે 2 કલાક ને 28 મિનિટને થોડુંક એડિટ કરીને કરી છે, અને નવા રૂપરંગ સાથે, એટલે કે સાઉન્ડ વાઇઝ અને ડીઆઈ, ડિજિટલ કલર્સ જે બધા હોય ને, જે આજના જમાનાના, જે તે સમયે તો લેબમાં બધું થતું હતું કલર કરેક્શન, અને અત્યારે ડીઆઈ, એટલે મોટી ટેકનોલોજીના મશીનરીમાં આપણે આ ફિલ્મ ફરી વખત રંગરોગાન કરી અને આજના દર્શકોને ગમે એવી કરીને આપણે રિલીઝનો નિર્ણય લીધો. ઓકે, હિતેનભાઈ, અરવિંદભાઈ, બધાની પાસે હું આવું છું, પણ જસવંતભાઈને એક વાત ફરીથી પૂછી લઉં. જસવંતભાઈ, 25 વર્ષ પહેલાનો મને યાદ છે કે અલંકાર સિનેમા સુરતની અંદર આ ફિલ્મ આવેલી,
મારે એ વખતના અનુભવ તમારી પાસે જાણવા છે કે શું તે વખતનો માહોલ હતો, કારણ કે 52 સપ્તાહ ફિલ્મ ચાલી તો એ ફિલ્મની અંદર કંઈક તો એવું હશે જ, અને તમે બધા જે કલાકારો શોધીને લાવ્યા એ બધા રિયલમાં ડાયમંડ છે એવું હું કહી શકું મેં એમની પ્રોફાઇલ જોયા પછી. તો એ વખતના અનુભવો મારે જાણવા છે કે શું થિયેટરોમાં શું થતું હતું. જે તે સમયે આપણે 25 પ્રિન્ટો કરેલી દરેક સિટીઓમાં, પણ સુરતમાં આપણે રાજમહેલ કરીને એક સિનેમા હતું એમાં કરી હતી આપણે રિલીઝ. રાજમહેલ સિનેમાના 1300 સીટ હતી, તો 1300 સીટમાં ટોટલી હાઉસફુલ રોજે હોય, અને આખી સોસાયટીના બૈરાઓ 25 50 100 ના ટોળા સિનેમા ઉપર જાય, અને આ લોકો બ્લેકરો જે છે 500 ટિકિટ વેચીને બાકીની 700 800 ટિકિટ બ્લેકમાં કાઢતા. 15 વાળીના 150 રૂપિયા, 15 વાળીના 200, 20 વાળીના 200. એટલે આવો રોજનો માહોલ થાય. પછી બૈરાઓ અકળાય અને પથ્થરમારો થાય, પછી પોલીસ આવે. આવું તો 6 મહિના સુધી ચાલ્યું. એટલે રાજુભાઈ કે હવે આપણે નજીકમાં જ બીજું સિનેમા છે વૈશાલી સિનેમા, એટલે વૈશાલીમાં 1018 સીટો હતી, તો વૈશાલી ખોલ્યું તો પણ 2 સિનેમા પેક જાય. પછી આપણે અલંકાર ખોલ્યું. એટલે આ ફિલ્મ ત્યારે રોજની આવી ઘટનાઓ થાય, પોલીસ આવે, મારામારી થાય, બ્લેકરોને પકડી જાય. એટલે અદ્ભુત આવકાર મળેલો આ ફિલ્મને. અને બહુ બધી ઘટનાઓ છે આની પાછળ. તો બ્લેકરોએ આ ફિલ્મમાં બ્લેક કરીને પોતાના મકાનો બનાવ્યા, એની ઉપર તરકટીઓ લગાડી, મૈયરમાં મોઢું નથી લાગતું. આવી ઘટનાઓ સુરતની છે. હિતેનભાઈ કઈ કહેવા માંગે છે? જસુભાઈની વાતમાં જ હું વચ્ચે આવી રહ્યો છું એટલા માટે કે 52 અઠવાડિયા ચાલી એમ નહોતી. 52 અઠવાડિયા પછી અમારે ઉતારવી પડી હતી. ઓકે. બીજા મેકર્સ, બીજા સર્જકોને જગા આપવા માટે એમની વિનંતીને માન આપીને અમારે એ થિયેટરમાંથી કાઢવી પડતી હતી જ્યારે હાઉસફુલ ચાલી રહી હતી. અને બીજી વાત કે સપોઝ તમે રાજેશભાઈ આજનું ગણિત ગણો કે એક સાથે 150 થી 200 થિયેટરમાં તમને તમારા શોઝ મળતા હોય, એ સમયમાં જો આ ટેકનોલોજી હોત તો જે બિઝનેસ એ જમાનામાં કર્યો એના કરતા કદાચ 100 ગણો બિઝનેસ મોટો થયો હોત. કારણ કે અમારી પાસે 22 કે 25 પ્રિન્ટ હોય અને એમાં 40 થિયેટરમાં તમારી ફિલ્મ ચાલતી હોય. એટલે 6 મહિના સુધી જુદા જુદા સેન્ટરમાં એક શહેરમાંથી બીજા શહેરમાં તમારે શિફ્ટ કરવાની હોય. એ દરમિયાન જો આ માહોલ અમારી પાસે ઉભો ત્યારે ઈશ્વરની દયાથી થયો હતો, તો તમે વિચારો કે એ સમયે અમારી આજની ટેકનોલોજી હોત તો આપણે 100 કરોડની ક્લબમાં તો એ વખતે એન્ટર થઈ ગયા હોત. સેકન્ડ વસ્તુ, તમારા પ્રથમ પ્રશ્ન જે જસુભાઈને પૂછો ને કે શાના માટે તમે કરવા માંગો છો. જુઓ, તમે ઘરનું ભોજન ઓલવેઝ યાદ રાખતા હો, પણ આજના જમાનામાં 5 સ્ટાર હોટલમાં જાઓ કે ઉચ્ચ કક્ષાની રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે રીંગણાનો ઓળો તમને કાચની કટલેરીમાં મૂકીને આપવામાં આવે. એ જ મરચું બહુ સરસ રીતે એસી વાતાવરણની અંદર કાચની કટલેરીમાં સજાવીને આપવામાં આવે, અને એ જગાએ તમને બેસીને એ ઓળો ખાવાની જે મજા પડે ને, એ અનુભવ પ્રેક્ષકોને મળે. એના માટે અમે ફરી પાછી 25 વર્ષ જૂની આ ક્લાસિક, આ મેજિકલ ફિલ્મ અમે લોકો લઈને આવ્યા છે. ઓકે. હિતેનભાઈ, તમારી સાથે વાત કરું. તમે ગુજરાતી, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી એ ઘણી બધી ભાષામાં નાટકો તમે કર્યા. તમે ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું, અને તમે આ ગુજરાતીમાં તમે હિતેનભાઈ મહેતા છો, પણ તમે હિતેન કુમાર તરીકે ઓળખાવ છો. તો આ ફિલ્મની અંદર તમારો અનુભવ અને તમારો શું રોલ હતો? મારા કરિયર વિશે કહો રાજેશભાઈ, થિયેટરમાં તો હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, મરાઠી નાટકો પછી ગુજરાતી અને હિન્દી સિનેમામાં પણ હંસલ સાથે 3 સિનેમા કરી. છેલ્લી મારી કંગના રાણાવત સાથેની સિમરન પણ હતી. પણ મારો ભાષા પ્રત્યેનો પ્રેમ, મને મારી ગુજરાતી સિનેમાને મારો દરિયો બનાવવાની મારી ઈચ્છા થઈ. અને એમાં મારી આટલી લાંબી 140 142 ફિલ્મની કરિયરની અંદર અમુક તમારા સર્જનો એવા હોય કે જે તમારા હૃદય સુધી આજ સુધી જીવંત માહોલ ધરાવતા હોય. અને માત્ર મારા પૂરતું નહીં, પણ સતત ફિલ્મોના શૂટિંગના કારણે ગુજરાતના ખૂણે ખૂણે હોય કે દેશમાં હોઉં કે પરદેશમાં હોઉં, જ્યાં પણ વ્યક્તિઓ મળે એમના મનમાં મેં જીવંત આ ફિલ્મને હંમેશા મહેસૂસ કરી છે. એ લોકોની જે મહત્વની પહેલી 5 વાતો હોય તેની અંદર મૈયરની વાતો પણ હોય, દેશની વાતો, અને રામ રતનની જોડી એમને, અને મૈયરના કલ્ચરની, એમના ગીતોની વાતો ઓલવેઝ પડઘાતી રહી છે. તમે સોશિયલ મીડિયા પર પણ જુઓ આજના જમાનામાં, તો આજના જમાનામાં પણ સૌથી વધારે રીલ્સ જો તમારા સતત ચાલતા હોય વિધાઉટ બુસ્ટિંગના,
તો અમારી એ ફિલ્મના ટુકડાઓ આજે પણ ચાલે છે જસવંતભાઈ સાથે મળીને બનાવેલી ફિલ્મોના. અને ત્યારે એક ડિસિઝન લેવાનું કે જ્યારે લવ સ્ટોરી, નખશિક લવ સ્ટોરી જો 25 વર્ષનું આ આખું હજુ પણ તરવરતી રીતે લોકોના હૃદયમાં જીવતી હોય તો આજના પ્રેક્ષકને આપણે એનો અનુભવ કેમ ના કરાવીએ. બીજો એવો પ્રેક્ષક છે કે જ્યારે આ ફિલ્મ આવી ત્યારે એ લોકો એમના જુવાનીના કાળમાં એન્ટર થયા હતા અને આ ફિલ્મ થકી પ્રેમમાં પડવાનો આખો પ્રોસેસ એમણે માણ્યો હતો, જે આજે માવતરના રૂપમાં દરેક ઘરોમાં છે. તો એમને એમનો એ ગોલ્ડન ટાઈમ યાદ કરાવો, એમના થકી નવી પેઢી સુધી એ જમાનાની આ ફ્રેશનેસ, આ જાદુને લઈને આવો. આ બધા કારણસર ડિસિઝન લેવામાં આવ્યું અને એક રાઈટ વે થી ચોક્કસ તારીખે સર્જકો દ્વારા, આપણા બધાની મહેનત દ્વારા આપણે 5મી તારીખે લોકોની સમક્ષ મૂકશું કે સિનેમાને ક્યારે ઉંમર નડતી નથી સાહેબ. સિનેમાનો જાદુ, જો હૃદયમાં વાર્તા તમારો સર્જક ધબકતા હૃદયની સાથે ફિલ્મ બનાવી હશે તો ધબકતા હૃદયવાળા વ્યક્તિ સાથે કોઈ પણ સંજોગમાં કોઈ પણ કાળ પછી પહોંચી જ શકે. અને મૈયર એનું સૌથી મોટું ઉદાહરણ થશે. ઓકે, હિતેનભાઈ, તમને એક વાત એ પૂછવી છે કે 25 વર્ષની અંદર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા બધા પરિવર્તન આવ્યા. જે પહેલા ગુજરાતી ફિલ્મો આવતી તો સૌરાષ્ટ્રના બેઝ પર બનતી, બહારવટીયાઓના ધર્મને લગતી કે એવા પ્રકારની બનતી. આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું બધું બદલાઈ ગયું છે. જેમ પરિવર્તન બધી જ ઇન્ડસ્ટ્રીમાં આવ્યું છે એવી રીતે આજે અર્બન રિલેટેડ ફિલ્મો બને છે. ગુજરાતી ફિલ્મોમાં અંગ્રેજી પણ એટલું બધું આવે છે. તો આ 25 વર્ષમાં જે ફેરફારો જોયા એ વિશે તમારું શું કહેવું છે? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્યાં જશે? આ માત્ર ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ માટેનો નથી, દરેક જગ્યાએ સમયકાળની સાથે તમારે એ અપડેટ થવું પડે. એ તમારા ઘરની બાંધણી હોય કે તમે ચલાવતા વાહન હો કે તમે ખાતા જે રોજબરોજની ખાવાની આપણી વાનગીઓ પણ બદલાય છે, રાઈટ છે. એ જ રીતે દર થોડા વર્ષે તમારે એ બદલાતા માહોલની સાથે તમારી જાતને કેળવવાની હોય છે. એટલે કોઈ પણ ભાષાની સિનેમા પણ એક દૂજે કે જ્યારે રિલીઝ થઈ તે જમાનો જુદો હતો. આજે સૈયારા રિલીઝ થાય છે અને સદમા એ વખતે રિલીઝ થઈ હતી. આજે સૈયારાની ઘટનામાં પણ અંતે તો તમારી વાર્તા હૃદય સુધી પહોંચવી જોઈએ અને એ વસ્તુ ત્યારે જ શક્ય બનશે કારણ કે જ્યારે આ પ્રકારની ક્લાસિક ફિલ્મો આપણે ફરી પાછા, મેં તમને કહ્યું ને કે તમે હોટેલમાં જાઓ, તમારા ઘરોમાં પણ પાસ્તા અને આ બધી જ આઈટમો મેક્સિકન વાનગીઓ સ્થાન લઈ ચૂકી છે. પણ અલ્ટિમેટલી અઠવાડિયાના અંતે એક દિવસ તમને અંદરથી ક્રેવિંગ થાય કે મારે મારા ઘરની એ વાનગી જોઈએ છે. એ જ રીતે મનોરંજનનું પણ છે કે અલ્ટિમેટલી તમારે બાકીના બદલાતી પરિસ્થિતિ તો એ થવાની છે, એમાં બદલાવાનું છે. આજે કોન્વેન્ટમાં માણસ જે ભણી રહ્યો છે, દરેક ઘરનું બચ્ચું, એ લોકોની ભાષા બહાર નીકળે છે ત્યારે શહેરોમાં રહેવાના કારણે શુદ્ધ નથી જ રહી શકવાની, પણ હૃદયની અંદર એ જ સંસ્કારો જીવંત જ રહેશે ગમે તેટલી પેઢી થાય. અને એ સંસ્કારોને લઈને આવેલી વાત જે છે એ આ ફિલ્મની તાજગી છે અને એ કારણસર આપણે આ લઈને આવી રહ્યા છે. અરવિંદભાઈ, તમારી સાથે વાત કરીશ કે આ ફિલ્મની અંદર તમે સંવાદો લખ્યા છે અને ગીતો પણ લખ્યા છે અને તમારી આ ફિલ્મના ગીતો આજની તારીખે પણ ફેમસ છે, જે પ્રમાણે વાત થઈ. તો તે વખતે જ્યારે સંવાદ લખાયા તો શું ચાલતું હતું તમારા માઇન્ડમાં અને એ સંવાદો કેટલા મતલબમાં તમારા દિલમાંથી કેવી રીતે નીકળ્યા? આ ફિલ્મમાં મેં ગીતો ગાયા છે અને ગાયા છે એટલું કેવું પૂરતું નથી, પણ મારું ગાયેલું સાર્થક થયું છે, મારું ગાયેલું ચિરંજીવ થયું છે, મારું ગાયેલું આજે પણ લોકોના હૃદય, કાન થકી હૃદય સુધી પહોંચે છે. આ મૂળ વાત. રાઈટ. બીજી વાત, સૈયારાની વાત 2-3 વાર થઈ ત્યારે મને સખત એ વિચાર આવે કે સૈયારા છે ને એને ક્રેઝ કહેવાય, લોકપ્રિયતા નહીં. કે બાહુબલી છે મગજ સુધી પહોંચે, હૃદય સુધી નહીં. એટલે આ બધી ફિલ્મો છે ને ક્રેઝ એટલે ક્રેઝ ટકાવ ના હોય, એક ક્ષણિક હોય, એની આયુષ ના હોય બહુ. એક સફળતા, પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા અને આયુષ, આ 4 મુદ્દાઓ ફિલ્મને લાગુ પડે. તો મયરમાં મને નથી લાગતું એ પ્રસિદ્ધ પણ છે, સફળ પણ છે, લોકપ્રિય છે અને એનું આયુષ્ય કેટલું બધું લાંબુ છે. વિચાર કરો કે આજે પણ આજે રી-રિલીઝ ની વાત આવી ને ત્યારે કેટલાય લોકો એવા મળ્યા છે કે જાણે દીકરો પરદેશથી પાછો આવ્યો અને મા બાપ રાજી થાય એવા રાજી પામે લોકોના ચહેરા ઉપર જોયા છે. કેટલાય ફોન ઉપર વાત કરે છે, કેટલાય મેસેજ મૂકે છે, કેટલાક રૂબરૂ મળે ત્યારે કહે છે. આ શું છે? આ ફિલ્મમાં એવું કંઈક છે જે લોકોના જીવનને સ્પર્શે છે. સરવાળે તો કોઈ પણ સર્જન હોય, કોઈ પણ કૃતિ હોય કે કોઈ પણ બાબતો, એમાં જીવન છે એ કેન્દ્રમાં છે. તો
આ ફિલ્મ છે એ જીવનનો એક એવો કાળ એક તબક્કો એવો રજૂ કરે છે કે જે દરેકને સ્પર્શે છે. આમાં જે પરિવાર છે, પરિવાર સાથેના એકબીજાના જોડાણ છે, એમાં બનતી ઘટનાઓ છે અને બે પરિવાર વચ્ચેનો સંબંધ છે એ લોકોને સ્પર્શે છે. આમાં રતન અને રામ છે, એની પીડા, એની વેદના, એનો પ્રેમ, એનો હરખ, એનો શોક, આ બધી વસ્તુ છે એ લોકો હજી ભૂલ્યા નથી. ફિલ્મો તો અનેક આવે ને જાય, સફળ પણ થાય. અને બીજું કે 25 વીક ચાલ્યું, 50 વીક ચાલ્યું કે કેટલો બિઝનેસ કર્યો, એ સફળતા છે. પણ રાઈટ. લોકોના હૃદયમાં કાયમ માટે રાજ કરવું, એ બધી ફિલ્મોના ભાગ્યમાં નથી હોતું. અને એ રીતે આ ફિલ્મ છે બહુ ભાગ્યશાળી છે અને એને કારણે અમે બધા બહુ ભાગ્યશાળી છીએ. કારણ કે ગીતો પણ જો કેટલાક ગીતો હિન્દી ફિલ્મોમાં, ગુજરાતી ફિલ્મોમાં આવતા હોય છે, છતાં અમુક જ ગીતો છે એ લોકોના હૃદયમાં સતત ગુંજતા રહે છે. દાખલા તરીકે હિન્દી ફિલ્મોની વાત કરીએ આપણે, તો ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ હોય, લગ્નનો પ્રોગ્રામ હોય, ક્યાંય પણ તમે જોશો તો એ 60, 70, 80ના દાયકાના ગીતો જ ગાયકોને ગાવા પડશે અને લોકોને એ જ ગમશે. આજે કેટલી બધી ફિલ્મો, કેટલા ટેલેન્ટેડ સંગીતકારો, ગાયકો હોવા છતાં એના ગીતો ટકતા નથી. આજે પણ હું પોતે એમાં સહેજ બોસ્ટિંગ લાગશે, થોડું ગર્વ જેવું લાગશે, પણ આ ગર્વ નથી, ગૌરવ છે મારું કે મારા ગાયેલા ગીતો આજે હજી લોકોને ગમતા હોય તો મારું સંગીત અને મારું ગાયન ને મારું જીવન એ સાર્થક ગણાય. બાકી રાઈટ. જે ગીતો કોઈને બીજે દિવસે પણ યાદ નથી રહેતા, એ ગીતોનો કે ફિલ્મનો કોઈ અર્થ નથી. એટલે આ છે ને અમે બધાનું એક સાર્થકતા ભેગી થઈ છે આ ફિલ્મમાં. અને આ ફિલ્મ રાઈટ. અમને ખરેખર 25 વર્ષ નહીં, હજી પણ આવતા 25 વર્ષ સુધી આ ફિલ્મ રહેશે. આ તો મેં શરૂઆતમાં જસવંતભાઈની સાથે આ જ વાત કરી કે જસવંતભાઈ એ જમાનાની અંદર બધા ડાયમંડ એટલે રિયલ ડાયમંડ જે હતા એ કલાકારો અને આખી ક્રૂ મેમ્બર એવું શોધીને લાવેલા, જેને કારણે આ ફિલ્મ આટલી બધી હિટ ગઈ. आनंदी आनंदी आपके साथ मैं बात करूंगा. आप इंदौर में आपका बॉर्न हुआ है और आप એક गुजरात. વચ્ચે હું કહી દઉં આનંદી બોલે जी એ जी પહેલા जी કે जी જસવંતભાઈ જે ડાયમંડ ભેગા કર્યા છે એમ તમે શબ્દ વાપરો છો ને, जी ખરેખર जी. તો ડાયમંડ બીજા બધા છે એ તો પછીની વાત રહી, પણ એ હીરાના પારખું તો કહેવાય ને જસવંતભાઈને. કારણ કે પારે એને ખબર પડી કે આ જગ્યાએ આ જ જોઈએ, આ જગ્યાએ આ જ જોઈએ, આમાં રતન આ જ હોય, રામ આ જ હોય, આમાં ગાશે हाँ. આ જ. એ બધું દાખલે કે નાની એવી છોકરી છે સોનલ, તો એના માટે આ તુષારિકા છે અત્યારે આપણે ઓળખતા નથી, કારણ કે બહુ મોટી થઈ ગઈ છે હવે. राइट અને राइट. અમે મિસિંગ જે હવે છે નાના થયા છીએ. તમારા માધ્યમ થકી આપણે એક કમ્પ્લેન મૂકવાની, જે એક છોકરી મિસ છે અમારામાં, તુષારિકા નામની એક નાનકડી ડબુડી હતી, એ દેખાઈ નથી રહી આજકાલ. ओरखा એ ओरखा ક્યાં नहीं. ગઈ ક્યાં એ. अच्छा યસ. आनंदी, मैं आपके साथ बात करूंगा. आप इंदौर में आपका बॉर्न हुआ और आपने कन्नड़ फिल्म में काम किया था. गुजराती शायद आपको नहीं आता था उस वक्त. तो वो जमाने में आपने गुजराती फिल्म क्यों कैसे एक्सेप्ट किया, क्योंकि आपके लिए ये बड़ी चैलेंज थी कि गुजराती फिल्म में काम करना. अभी तो आपने शायद 12-13 गुजराती फिल्मों में काम कर लिया, लेकिन उस टाइम का आपका एक्सपीरियंस कैसे हो, आप कैसे ये फिल्म से जुड़ी? पहली बात तो ये कहेंगे कि ये हमारी भारत भाषाएं हैं, सब अलग अलग हैं मगर हैं तो भाषाएं. तो थिंग इज कन्नड़ भी हमारे लिए टोटली हिंदी से अपोजिट थी. मगर फिर भी हमने उसमें डायलॉग्स वगैरह सब बोले, कन्नड़ में ही बोले, क्योंकि हमारे डायरेक्टर बहुत ही स्ट्रिक्ट थे. तो वहां पे भी हमने कन्नड़ में ही डायलॉग्स बोले. और गुजराती तो हमारी मालवी भाषा के बहुत करीब है, तो गुजराती में मतलब इतना डिफिकल्ट नहीं लगा, और वो तो हिंदी के भी करीब है, तो बहुत सारे शब्द हमें गुजराती में समझ में आ जाते थे, तो इतना हमें कोई डिफिकल्ट नहीं रहा. और पहली बात ये कि आर्टिस्ट के लिए कोई भी भाषा क्राइटेरिया नहीं रहता है, क्योंकि आर्टिस्ट के लिए हर भाषा एक जैसी ही होती है. तो एज अ हाँ. एक्टिंग वाइज तो हमारे लिए बहुत ही अच्छी अपॉर्चुनिटी थी कि हम गुजरात में भी एंटर कर गए और हमें ओके. लोगों ने एक्सेप्ट भी करा एज अ नॉन गुजराती भी. आनंदी, आप 25 साल के बाद ये फिल्म री रिलीज हो रही है, तो आपको आपका एक्सपीरियंस क्या है, आपको कैसा फील होता है कि अभी 25 साल बाद जो आपने पहले 25 साल पहले एक्टिंग की थी वही फिल्म आज री रिलीज आ रही, पर्दे पे आ रही है, तो आपको क्या, आपका अनुभव क्या है अभी? हम ये कहेंगे हम बहुत भाग्यशाली हैं, और हमसे ज्यादा अभी तो कोई भाग्यशाली हुआ नहीं होगा, क्योंकि
हमारी टीम ने और हम लोगों ने जो मेहनत पहले करी थी वो आज सफल हो रही है कि मतलब 25 साल के बाद भी लोग बाग के दिलों में है और हमें याद कर रहे हैं और हमें वापस देखना चाहते हैं। और ये हमारी मैयर पहली ऐसी पिक्चर है जो 25 साल बाद रिलीज हो रही है गुजराती फिल्म इंडस्ट्री में। तो ये हमारे लिए बहुत सौभाग्य की बात है और बहुत खुशी भी हो रही है और डर भी लग रहा है क्योंकि 25 साल के बाद नई जनरेशन भी आ गई है। तो हाँ। आज के जमाने में जो नई टेक्नोलॉजी के सामने हमारी पिक्चर, खैर हम ये नहीं कहेंगे कि हम लोगों ने उस समय की एडवांस टेक्नोलॉजी थी वो, और आज के जमाने में भी वो है। सो इसलिए एक बार देखना चाहते हैं तो वो वापस रिलीज कर रहे हैं तो वो अच्छा लग रहा है, खुशी हो रही है बहुत। તુષારિકા, હું તમારી પાસે આવું છું એ પહેલા હિતેનભાઈને ખાલી એટલું પૂછેલું. હિતેનભાઈ, ફિલ્મની અંદર જે જોડી હોય એ મોસ્ટલી હિટ જાય તો એટલે ફિલ્મની અંદર આમ એવું કહેવાય કે જો જોડી સરસ હોય તો ફિલ્મ હિટ જાય. તો આ રામ રતન નામ પણ એક તો કંઈક બહુ સોલિડ છે કે આમ તરત મોઢા પર આવી જાય એવું નામ છે. તો આ ફિલ્મની અંદર તમારું જે આનંદીબેનની સાથેનું જે તમારું કોમ્બિનેશન છે એ કેવી રીતના રહ્યું હતું? બહુ અદ્ભુત અનુભવ. એ ઘણી વખત આટલી બધી ફિલ્મો કરતા હોય ત્યારે અમુક પાત્રો હોય તમારા હૃદયની ખૂબ નજીક અને ખૂબ હૃદયથી નીકળેલા પાત્રો હોય, અને એક્ટરની જિંદગીની અંદર વારંવાર એક જુદા જુદા પાત્રોનો અનુભવ લઈને એક નવું નિર્માણ કરવાનું હોય છે. પણ અમુક પાત્રો તમારી સાથે જિંદગીભર જોડાઈ રહેલા હોય, તેમાંનું એક પાત્ર રામ, અને એ જોડીની સંપૂર્ણતા આજે પણ લોકો સુધી પહોંચી રહી છે. એટલે અદ્ભુત અનુભવ રહ્યો એ ફિલ્મમાં કામ કરવાનો. અને એ ફિલ્મમાં 25 વર્ષ પહેલા કામ કર્યા બાદ 25 વર્ષ પછીની આ પેઢી, જે અમારી તુષારિકા નાનકડી બચ્ચીમાંથી આટલી મોટી સુંદર સ્ત્રી થઈ જાય, આટલો મોટો ફરક હોય છતાં પણ એ 7 વર્ષની આજની ટબુકડી જે હોય એમના જીભે અને એમના અંતરમાં પણ આ ગીતો આનંદ આપતા હોય, એ જોઈને તમને ખરેખર ખૂબ સુખ મળે. બહુ મજાનો અનુભવ રહ્યો. બહુ સુંદર ફિલ્મ, બહુ સુંદર એના મેકિંગનો અનુભવ. ટીમ વર્ક બહુ સારું, મારું અને આનંદની વચ્ચેનું કેમેસ્ટ્રી બહુ સરસ રીતે એમાં કેચ કરવામાં આવી હતી. અને સંપૂર્ણ શ્રેય જાય છે જસવંતભાઈ ગાંગાણી, અરવિંદભાઈ અને રાજુભાઈ ગાંગાણી જેવા સર્જકોને, કે જે લોકોએ આટલું સુંદર એક માળખું તૈયાર કરી આપ્યું. અમારે એની અંદર જીવન ભરવાનું હતું બસ. તુષારિકા, તમારી પાસે આવું છું. આ ફિલ્મની અંદર તમે બાળ કલાકાર હતા અને આજે તો તમે આ લોકો જે પ્રમાણે વાત કરી તમે ઓળખાતા બી નથી એ રીતે. તો આજે 25 વર્ષ પછી આ ફિલ્મ આજે આવી રહી છે, તો તમારા 25 વર્ષના જે મતલબ બાળ કલાકારથી માંડીને અત્યાર સુધીમાં તમે ક્યાં ક્યાં પહોંચ્યા એ પણ જાણવું છે ને આ તમે કેટલા રોમાંચક છો આ રિલીઝ થવાને કારણે? તમારા બીજા સવાલનો જવાબ પહેલા આપી દઉં. હું એટલી બધી એક્સાઇટેડ છું ને કે કદાચ કોઈક મને હરખ પદુડી બહુ છે એવું પણ કહી શકશે આ ઇન્ટરવ્યુ સાંભળીને. પણ કેમ ના હોય કોઈ એક્સાઇટેડ, મને તો એ જ નથી સમજાઈ રહ્યું. કેમ કે તમે ખાલી એક વખત ઇમેજિન કરી જુઓ કે હું, જેમ હિતેન સરે કીધું એમ, સાવ નાની એવી 5મા ધોરણમાં ભણતી છોકરીએ ત્યારે 1 મહિના લકી સ્ટુડિયોમાં રહીને સ્કૂલ બંક મારીને કોઈ આવી અદ્ભુત ઘટના અનુભવી હોય તો એ એક્સાઇટમેન્ટ કેમ ના હોય. અને 25 વર્ષ પછી કોઈ એવું સપનામાં પણ ન વિચાર્યું હોય કે આ વસ્તુનું યશ તમને તમારા કરિયરના આ પડાવ પર મળશે. જ્યારે અત્યારે હું બીજી 4 ફિલ્મો કરી ચૂકી છું. આ લોકોની તો લિસ્ટ જ 140 ફિલ્મોનું છે, એટલે મારે તો શું બોલવું આમાં. મારી તો ગણીને 4 છે, અને એમાં સૌથી પહેલી મૈયર હોય જે એટલી હિસ્ટોરિકલ છે, ક્લાસિક છે. એટલે એક ક્લાસિકનું ડેફિનેશન શું હોઈ શકે કે સમય અને સ્થાનની સીમાઓને જે પાર કરી જાય એ ઘટના. ઓકે, તો એનું એક સૌથી સવાલનો મોટું જવાબ આપો એક્ઝામ્પલ તુષારિકા. એક સવાલનો જવાબ આપો. 1 મહિનો સ્કૂલ પાડીને તું ત્યાં રહી હતી, અમારી સાથે કામ કર્યું, તો એમાં તને આનંદી વધારે ગમતી હતી કે હું વધારે ગમતો હતો? અરે યાર, આ ખોટી ઘટના છે. देखो, ये मुझे सोच में डाल रहे हैं, ये धर्म संकट है ये, बट एट द कॉस्ट ऑफ સુડી વચ્ચે સાચો જવાબ નહીં આપે તો માના હમ. સાચો જવાબ ન આપે તો માના હમ તમે. ઓકે મિલોડ, છે મારી પાસે જવાબ આનો.
એમાં એવું છે કે દીદી સાથે એટલું અદ્ભુત બોન્ડિંગ થઈ ગયું હતું. હું પ્રેક્ટિકલી એમના જ રૂમમાં રહેતી હતી. મારા મમ્મી અને એમના મમ્મી બેસ્ટ ફ્રેન્ડ્સ બની ગયા હતા. એટલે સોરી તારો દીકરો મસી છે પણ તને ગમતો તો તારો રામલો જ હતો. પણ જો હવે એમાં ખાલી એક એડિશન એટલું છે કે જે મેં એક્ટર તરીકે ઘણું બધું શીખ્યું ને એ સર પાસેથી આવ્યું છે, જેના લીધે હું આજે પણ એક મને કવિતા એમણે ત્યારે સેટ ઉપર શીખવાડેલી. આજથી 25 વર્ષ પહેલા એક નાનકડી કવિતા એમણે ઓરલી લખીને નહીં, એ આજ સુધી મારી સ્મૃતિમાં જેમ તેમ છે. અને અમે એક સ્ટેજ ઉપર જોડે મળી ગયા હતા બાય ચાન્સ. ત્યાં અમે લોકોએ જોડે પરફોર્મ પણ કરી છે. મારી પાસે વિડીયો પણ છે. ઇટ ઇઝ સચ અ ગ્રેટ મેમરી. એટલે આ બધું બેલેન્સ થઈ ગયું ને. બેલેન્સ છે. આ તો મારી રામ રતન ની મસ્તીમાં પીસાનારા જે બધા હતા ને તમે લોકો હતા અમારી મસ્તીઓમાં. हितेन भाई तुषारिका केमिस्ट्री छोटी सी बच्ची, सॉरी छोटी सी बच्ची हाँ हम जी। सबके रूम में सबसे ज्यादा खिलखिलाती थी तितली की तरह, तो बहुत क्यूट थी छोटेपन में तो। और इसके सवाल Cute तो ज्यादा अभी भी होते है। थे तो हम सबको जवाब देते रहते थे। हितेन भाई हाँ जी। तुषारिका મેચ્યોર થઈ ગયા છે એવું લાગે છે, કારણ કે એમણે બંને રીતના બેલેન્સ કરી દીધું છે. કોઈને ખોટું નહીં લાગે, પણ એમનો જોક છે એમનો જોક આનંદીબેન તરફ વધારે દેખાઈ રહ્યો છે. પેલી ને બચ્ચી થઈ ગઈ ને પેલી અમારી ઇન્દોર થી આવેલી મહેમાન જેને જસુભાઈ ઇન્દોર વાળીને લઈ આવ્યા હતા. પણ જસ્ટ જોક્સ અપાર્ટ, આ પ્રકારનો માહોલ રાજેશભાઈ રહેતો હતો. આ પ્રકારના જ એકબીજાના ટાંટિયા ખેંચવાની ઘટનાઓ મસ્તી મજાકની સાથે એ ફિલ્મ એ જે 40 દિવસ દરમિયાનમાં જે અમે બનાવી છે એ વખતે પણ એટલું જ જાદુ હતું ને આજે પણ લોકોને આ સુધી એ જાદુ પહોંચી રહ્યું છે સાહેબ. પણ સાચી વાત તો એ છે કે કેમ કે હું સૌથી નાની હતી ને સેટ ઉપર, એટલે સૌથી વધારે પેમ્પરિંગ પણ મારું જ થતું. બધા આવીને પેલું ગાલ ખીચી જવા વાળી ઘટના, એટલે મારા માટે તો અદ્ભુત એક્સપિરિયન્સ. લાડકી, યસ, બધાની લાડકી. સ્પોટ દાદા સુદ્ધા મને રોજ અલગથી ઇલાયચી વાળું દૂધ પીવડાવતા. જેટલી વાર માંગુ એટલી વાર. એટલે જાવો જલાલી તો રહી જ છે. અને દીદીનો પ્રેમ મળતો ખાસ તો. અને એમાં કારણ મોટું એ હતું કે મારા મમ્મી પણ વૃંદાવનના છે અને દીદી હિન્દી ભાષી. તો એમના મમ્મી મારા મમ્મી એ લોકો અલગ જ બોન્ડિંગ થઈ ગયું હતું એ લોકોનું. એ પણ એક કારણ હતું કે દીદી તરફ ઝુકાવ વધારે હતો, કેમ કે એમને એક હિન્દી બોલવા વાળા લોકો અમે મળ્યા હતા, મારા મમ્મી મળ્યા હતા. એમની પણ લવ मैरिज છે, એટલે સિमिलर स्टोरीज હતી બધી. दूसरा ये होता था कि हम लोग बाकी सब तो सब सीनियर एक्टर्स थे, तो ये छोटी सी बच्ची रहती थी तो सबसे थोड़ा सा बात करने में थोड़ा सा वो होता था, मगर हम दोनों की शैतानियां खूब चलती रहती थी रूम के अंदर। तो हमारे साथ ही सोती थी, हम लोग साथ में ही सोते थे एक ही रूम में, या हमारे रूम में ही, और सबसे ज्यादा मस्ती भी उसी में करते थे। बहुत ज्यादा चलता रहता था, तो थोड़ी बॉन्डिंग ज्यादा अच्छी थी, तो वो सेट पे भी दिखती थी। एग्जैक्टली और इन दोनों की केमिस्ट्री रतन और राम की એનો શ્રેય જસુ સરને તો જાય જ છે, પણ મને પણ જોવો જોઈએ, કેમ કે આ લોકો જ્યાં જાય ને હું થર્ડ વ્હીલની જેમ બધે જોડે જ હોઉં. આખો વખત ત્રણેય જણ મસ્તી જ કરતા હોઈએ. हितेन भाई आखी बात जसू सर को ही आता है कि हम सबको मस्ती करने में और चुन के वही लेकर आए थे. જસવંતભાઈ, હિતેનભાઈ, આ આખી વાત ઉપરથી જે 25 વર્ષ પહેલાની ઘણી બધી વાતો આજે સામે આવી ગઈ, કે જે યાદો ભરેલી હતી એ આજે નીકળી ગઈ. જસવંતભાઈ, એક છેલ્લી વાત આપણે કરી લઈએ કે તમારું મન સાહેબાની બેડીએ પણ સિલ્વર જુબિલી ફિલ્મ તમારી થઈ હતી, અને તમારી આ ફિલ્મની સમાજ ઉપર ઇફેક્ટ પણ બહુ જબરજસ્ત પડી હતી. એવું પણ મેં જાણેલું કે જે લોકોના મેરેજ તૂટી ગયા હતા તે ફરીથી જોડાયા. આ ફિલ્મે એટલું મોટું કામ કરેલું હતું. તો આ ફિલ્મનું જે મેસેજ હતો, પ્લોટ શું, સ્ટોરી શું હતી, એ પણ મને જાણવું છે. અને મને મારી પાસે જે પ્રમાણે માહિતી છે એ પ્રમાણે તમે દિગ્દર્શક હતા, સિનેમેટોગ્રાફી રફીકભાઈ હતા, એડિટિંગ યુસુફભાઈએ કરેલું, સંગીત ગૌરાંગ વ્યાસ, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર રાજ ગાંગાણી હતા, અને પ્રોડક્શન કંપની તમારી ગાંગાણીની, ગાંગાણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફિલ્મ પ્રોડક્શન. તો એ જે પ્લોટ શું, એક્સપિરિયન્સ શું, એ વિશે મને તમારી પાસે જાણવું છે.
રાજેશભાઈ મન સાહેબની મેડીએ 1999 આવેલી મારી, નરેશભાઈ અને રોમાજી રોમા માણેક હતા એમાં. ત્યારબાદ મૈયરમાં મંડું નથી લાગતું નું સ્ક્રિપ્ટ લખાણી પટકથા, અને પછી હું અરવિંદભાઈ ડાયલોગ ઉપર બેઠા 2 મહિના સુધી, અને પછી એની પાત્રોની ડેફિનેશન, પાત્રોના એક બોડી લેંગ્વેજ, કેરેક્ટરાઇઝેશન કર્યા કે કોનો મિજાજ ક્યાં સુધી, કોની પ્રકૃતિ કેવી, એટલે આ બધું ડિટેલિંગમાં કામ કર્યા પછી નવા છોકરા છોકરીની શોધમાં હતા. અને હિતેનભાઈ તો એ વખતે સ્ટાર હતા જ તે, કેમ કે એનું દેશે જોયા રિલીઝ થઈ ગયું હતું. અને રોમાજી સાથે બી કઈ બી હિતેનભાઈ ને કદાચ વાત થઈ હોય કે એક જશવંત ગાંગણે કરી નવી સ્ક્રિપ્ટ બહુ સારી એની પાસે છે, તો તું એને ફોન કર. અને દેવેન્દ્ર બાપાની સાથે પણ કઈ વાત થઈ, એટલે હિતેનભાઈ નો ફોન આવ્યો કે મારે આપના બેનરમાં કરવું છે કામ, અને આ ફિલ્મ મને સાંભળવી છે, સંભળાવો એમ સ્ક્રિપ્ટ. એટલે હિતેનભાઈની સાથે વાત થઈ ને સ્ક્રિપ્ટ સંભળાવી, ગમી એને. પછી મેં એને લુકમાં કઈ બી ફેરફાર જે કરવા હતા અમે લોકોએ મળીને કર્યા. એ માણસે 1 મહિનામાં હિતેનભાઈએ 14 કિલો વજન ઉતાર્યું હતું ત્યારે. અને અને હેર સ્ટાઇલ અમે લોકોએ ફાઇનલ કરી કે ભાઈ કાઠિયાવાડનો રામલો ક્યુટ છોકરો 60 થી 65 વર્ષની ઉંમરનો કેવો 60 થી 62 કિલોનો કેજીમાં, એટલે એ આખું વર્કઆઉટ થયું. ત્યારબાદ સબ્જેક્ટ લેડીઝ સેન્ટિમેન્ટ, એટલે રતનનું કેરેક્ટર સેન્ટ્રલ આઈડિયામાં હતું, પણ ઇમોશન અને જેને કારણે રતન જે પગલું લે છે કે જે સંસારમાં આજ સુધી નથી થયું એવું, કે એક ચૂલબુલી લડકી હર્યા ભર્યા ઘરમાં ફેમિલી સાથે કાકા કાકી દાદીમાં હોય ભાભી હોય બધાની સાથે કાનમાં વાતો કરતી હોય, ચૂલબુલી હોય ને બધાને કહેતી હોય કે દાદીમાં હવે મૈયરમાં મળતું નથી લાગતું. આવી ચૂલબુલી છોકરીની સાથે જ્યારે એ રામના પ્રેમમાં પડે અને બેઉ ફેમિલી સંસ્કારિક ને હર્યું ભર્યું છે, અને જ્યારે બારાત જાન જ્યારે માંડવે આવે અને પહેલે જ ફેરા પૂરા થયા પહેલે જ ફેરે છોકરો અડી જાય, ચક્કર આવે એને, અને ડિક્લેર થાય કે આ રામ જે છે એ 15 થી 20 દિવસ કે એકાદ મહિનામાં એનું આયુષ્ય ખતમ થશે. તો અમારી દીકરી શું નિર્ણય લે, અમારી હિન્દુસ્તાનની નારી, ગુજરાતની વીરાંગણા, કે જે ચૂલબુલી છોકરીની અચાનક મેચ્યોરિટી એવી આવે છે કે મને મારા રામને ત્યાં જવા દો, બરાબર, મારે 4 ફેરા લેવાની જરૂર નથી, અમે તો મનથી મારા લગ્ન થઈ ચુક્યા છે. અને એ એક હિન્દુસ્તાનની નારીનો અડગ આત્મવિશ્વાસ છે, જે આપણે સતી સાવિત્રી જેમ યમરાજાને મોઢામાંથી એનો જીવ પાછો લઈ આવી હતી, એક લેવલની વાત આમાં મારે કરવી હતી. અમે લોકોએ જુદી રીતે આને લઈ ગયા કે અડીખમ વિશ્વાસ, કે શકુન અપશુકન, બિલ્લી રસ્તો કાપતી હોય કે દીવો બુજાઈ જાય, પણ એમાં આ છોકરી કોઈ વસ્તુમાં માનતી નથી. એટલે આ એ સબ્જેક્ટનું એક અલગ તત્વ એ જ છે ક્લાઇમેક્સ, કે એક દીકરી પોતાના મનથી માનેલા એક પતિને કેટલી હદ સુધી એક પ્રેમ કરી શકે, પ્રેમની પરિકાષ્ઠા શું હોય. અને લગ્ન 4 ફેરા ફરવા એ માત્ર લગ્ન જીવન ટકાવી રાખવાની વાત નથી, એની સમજણ, એનું જે આખી એકબીજાની સમજણથી કઈ રીતે સંસાર કે લગ્ન એટલે શું, એટલે એ વાત આખી રતન દ્વારા જીલાણી છે આમાં. અને એટલે એ મેસેજ લોકોના હૃદય સુધી પહોંચી ગયો. અને જો કે એકચ્યુઅલી એ આપણા કલ્ચરમાં નથી કે કોઈ પણ દીકરી વગર લગ્નને તૈયાર થઈને સોળે શણગાર સજીને વગર લગ્ને ફેરે એક ઘરનો ઉમરો ઓળંગે, એવી ઘટના આપણે મૈયરમાં પહેલી વખત બતાવી હતી. પણ એની સાથે લોકો ગયા, એટલા માટે ગયા કે જ્યારે આવી વાત હોય ત્યારે એની સાથે ધર્મ જોડાઈ જતો હોય, શ્રદ્ધાની વાત હોય, લોજિક કામ કરતું નથી. એટલે અમે લોકો એ જે વિચાર્યું હતું એમાં અમે લોકો કામયાબ છે, અને અમને પણ વિશ્વાસ હતો કે આ સબ્જેક્ટ કે આ વાર્તા લોકોના હૃદય સુધી પહોંચશે એમ. ઓકે, તુષારિકા સાથે છેલ્લી વાત. રાજેશભાઈ 1 મિનિટ, કે આમાં ખાસ શું હતું કે જે રીતે મેન અરવિંદભાઈ પાત્રોની વરણી કરી હતી, એમાં જે અમારા બધા આર્ટિસ્ટો, અરવિંદભાઈ હોય,
કે નાનામાં નાનો આર્ટિસ્ટ હોય કે તુષારિકા હોય કે દરેક લોકોએ પોતાના કેરેક્ટરમાં જીવ રેડ્યો હતો. તમે જુઓ હા, તો 40 દિવસ સુધી 40 દિવસ સુધી દરેક આર્ટિસ્ટો એક સાથે સંપીને રહેતા અને એકબીજાના પાત્રોના નામથી બોલાવતા હતા. સૌથી મોટી ઘટના તો એ કે ભાઈ Right. ભાઈ ક્યાં છે, ફુવા ક્યાં છે, રામ ક્યાં છે, રતન ક્યાં, એટલે એ જે માહોલ છે 40 દિવસનો જે હતો, એટલે એમાં દરેક આર્ટિસ્ટો એની સાથે લાગણીથી જોડાયા હતા. અને એ સ્ક્રીન ઉપર આજે તમે જોઈ શકો છો. આ પિક્ચર જીવંત છે એનું કારણ એ છે કે આમાં તમને કોઈ ફ્રેમિંગ કે કોઈ ડાયલોગ આર્ટિફિશિયલ લાગે. ઓકે, તુષારિકા સાથે છેલ્લી વાત કરી દઉં. તુષારિકા, હાજી. તમને એવી ઈચ્છા થાય કે તમે જસવંતભાઈને એમ કહો કે આ જ ફિલ્મ ખાલી નવી સ્ટોરીમાં થોડો ફેરફાર કરીને આ ઉંમરે જ તમને ફરીથી એક્ટિંગ કરવાનો મોકો આપે? અરે સર, તમને તો મારે મળવા આવવું પડશે. તમે તો મારા મનની વાત કહી દીધી આજે. તો જસવંતભાઈ તમે વિચારો. સાંભળી લીધું ને, ડિટ્ટો કોપી. રાઈટ. આમાં શું હોય ના, કે ના, બિલકુલ હિન્દુસ્તાનમાં શોલે હોય, મધર ઇન્ડિયા હોય, મોગલે આઝમ હોય, હમ આપકે કોન હોય, એ જે તે સમયનો કાળ, જે તે એટમોસ્ફિયર અને જે તે લાગણીઓ અને જે તે આર્ટિસ્ટોનું માનસ, એ વખતે યોગાનુયોગ દરેક ફેક્ટર એક સાથે કામ કરતા હોય ત્યારે અમુક માઇન્ડસ્ટોન આ વસ્તુ બનતી હોય છે. પણ આનાથી પણ સારું ક્રિએશન થઈ શકે અત્યારની ટેકનિકમાં. આ તે પણ વાત એ છે કે દરેકના જોગ સંજોગ અને સ્ટારો જ્યારે એક થાય ત્યારે ઓટોમેટિક એ વસ્તુ સર્જાતી હોય. અને હવે તો તુષારિકા એમાં એક કાબિલિયત છે અને ઘણી બધી ફિલ્મો કરી રહી છે અને એક્ટિંગ તો એના બ્લડમાં છે જ તે. તો એની સાથે પણ કામ કરીશું જલ્દી. અને ખાસ કરીને અરવિંદભાઈને કીધું કે આ સબ્જેક્ટ નું મ્યુઝિક જે જીવન છે, બરાબર, એના વોઇસ થી, ગૌરાંગભાઈના મ્યુઝિક થી, મારા શબ્દોથી, તો એકાદું સોંગ અરવિંદભાઈ ગાયને સંભળાવો. ગોરીએ વિજાનું રૂડી જોડાવું રે, પરણીને મેળીને તુને લઈ જાઉં રે, ગોરીએ વિજાનું રૂડી જોડાવું, પરણીને મેળીને તુને લઈ જાઉં રે, ઓ સાજણા તને થાય શું અલિકેને તું કામૈયરમાં મનડું નથી લાગતું, એક વાત કામૈયરમાં. રાજેશભાઈ, હા, અરવિંદભાઈ, તમે ચલાવો. બહુ સુંદર આવે છે. તમને સાંભળીએ એટલે એમ થાય કે કલાકોના કલાકો એ બધા ગીતો તમારા કંઠને અમે માણતા રહીએ. પણ એક વાત સમાપનમાં તમને કહું રાજેશભાઈ, કે આ ફિલ્મ લાવવી એટલા માટે જરૂરી છે કે તમે તુષારિકાને એક પ્રશ્ન પૂછો કે તારી ઈચ્છા ખરી રતન રમવાની, કે એ જ રીતે તમે આજની પેઢીની પણ જેટલી પણ એક્ટ્રેસીસ છે એ દરેકના મનમાં ક્યાંક ને ક્યાંક ઈચ્છા છે કે અમને આ મોકો મળે કે અમારા લાઈફમાં આ પ્રકારની ફિલ્મ આવે. અને એનું સૌથી ઉત્તમ ઉદાહરણ 25 વર્ષની આ ફિલ્મની જિંદગી હમણાં સુધી ધબકતી દેખાય છે. કે મેં પહેલી વખત અમારી વાતચીત મુજબની મેં એરપોર્ટ પરથી પોસ્ટ મૂકી આજના આ સોશિયલ મીડિયાના જમાનામાં. હું મુંબઈથી ફ્લાઇટ ટેક ઓફ થાય છે અને અમદાવાદ ઉતરે છે, 1.5 કલાકના સમયમાં એ 1.5 કલાકમાં 54,000 શેરિંગ હતા. ઓહ, ગ્રેટ. આજે કોઈ પણ પ્રોડક્ટને તમે લોન્ચ કરો છો તો 2 દિવસ 48 કલાક તમારે આપવા પડે થોડાક હજાર સુધી પહોંચવા માટે. અને એ પ્રૂવ કરે છે કે આજે પણ લોકો આ સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે ધડાધડ જે રીતે શેરિંગ કર્યું છે, જે પ્રકારની કમેન્ટ્સ આવી રહી છે, 2 પેરેગ્રાફની કમેન્ટ્સ આવે, નોર્મલી કોઈ પણ પોસ્ટમાં 2 લાઇનની અથવા ઇમોજીસ સાથે આવે. તમે આજે પણ જોઈ લો અમારા સોશિયલ મીડિયા પર કે 2 પેરેગ્રાફની કેટલી હજારો કમેન્ટ્સ જેની અંદર એ લોકોએ પોતાની લાગણી વહાવી છે. અને એ જ કારણસર આ ડિસિઝન અમારું લેવું સાર્થક અમને લાગી રહ્યું છે કે શું થાય, ઘણી વખત તમારા જિંદગીમાં એક તહેવાર ઉજવાઈ ગયો હોય અને થોડાક વર્ષો પછી તમને એ ખાલીપો લાગે કે અમારે ફરી પાછો અહેસાસ જોઈએ છે, ફરી પાછો એ ઉત્સાહ જીવી લેવો છે. વાર્તા બધાને જ ખબર છે, ગીતો એ બધા હજારો લાખો વાર અમે યુટ્યુબ પર લોકોએ માણી લીધા છે, પણ થિયેટરમાં જઈને એ આખો માહોલ, એ પ્રસંગ એક સાથે માણવો, એ અનુભવ લોકોને આપવા માટે અમે લોકો લઈને આવ્યા છે. અને જે રીતે અમે
લોકોએ પહેલા આ અઠવાડિયા દરમિયાન લોકો સુધી અમે લોકોએ અમારે આ ઇન્ફોર્મેશન મોકલી છે અને જે રીતે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે, મને ખબર છે કે 85% એક ગુજરાતીના દરેક ગુજરાતી જણ એટલા જ આનંદમાં છે ને એટલા જ ઉત્સાહી છે આ ફિલ્મને પોખવા માટે. હા તુષારિકા, હા હાજી, મારે એટલે આપણો પહેલા સવાલનો જવાબ તો ત્યારે રહી જ ગયો, એટલે મેં કીધું જરા ઉમેરી દઉં છેલ્લે કે આ આખું એક છે ને કલ્ચરલ મુવમેન્ટ જેને કહેવાય ને એવું અત્યારે ફીલ થઈ રહ્યું છે સોશિયલ મીડિયા પર પણ. જેમ સરે કીધું એમ એ પ્રકારનો પ્રતિસાદ આવી રહ્યો છે કે આ તમે જોઈ લીધી હોય તો ફરીથી માણવા, અને જેમણે નથી જોઈ, જેમને ખાલી આના વિશે સાંભળી છે કે આવી એક અદ્ભુત ફિલ્મ ક્યારેક તો આવી હતી અને જેના ગીતો પર મોટા થયા છે, એટલે મારી જનરેશનના લોકો, એ લોકોએ તો ખાસ જોવા જવું એ જોવા માટે કે એવી તો શું મજા હતી એ વખતની. નોસ્ટેલ્જિયા જેને કહેવાય છે ને, મેં પોતે વીર ઝારા જઈને ફરીથી થિયેટર્સમાં જોઈ છે. તો એ જે પ્રેમ હતો વીર અને ઝારાનો, એવો જ અમારા રામ અને રતનનો એક પ્રેમ છે જે આપણા ગુજરાતી હોવાપણાનું એક બહુ મોટું પ્રૂફ છે. તો એ માણવા માટે પણ આજની જનરેશને આ જોવું જોઈએ. અને ખબર છે ને તમને કે આજકાલ જીમમાં વોક કરતી વખતે લોકો મ્યુઝિક સાંભળતા હોય છે, હિપહોપ, અપબીટ મ્યુઝિક. એવી રીતે હું આજ સુધી, નોટ એક્ઝેજરેટિંગ એટ ઓલ, હેન્ડ ઓન માય હાર્ટ, હું મૈયરના ગીતો સાંભળતી હોઉં છું. મને એક એક તાન, એક એક મેલ ફિમેલ બંને લિરિક્સ, બંને એક્સપ્રેશન, આખું ફટાણું, એટલે રાધે ગોપાલ કૃષ્ણ ગોપાલ રાધે, એ છેક સુધી, ત્યાં સુધી મને આખું એલ્બમ યાદ છે. 10 11 ગીતો. એટલે જો હું આજની જનરેશનની હોય ને મને એટલું બધું અપીલ કરી શકતું હોય તો આઈ થિંક ધ જેન્ઝીઝ આર ગોઈંગ ટુ ગો ક્રેઝી આફ્ટર ધ મ્યુઝિક એન્ડ ધ ફિલ્મ. ઓકે જસવંતભાઈ, 5 સપ્ટેમ્બરે તમારી ફિલ્મ ફરી રિલીઝ થઈ રહી છે, તો તમને અભિનંદન, તમારી આખી ટીમને પણ અભિનંદન, અને તમને આ ફિલ્મમાં સફળતા મળે એવી અમારી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ હિતેનભાઈ, તુષારિકા, આનંદી, અરવિંદભાઈ, જસવંત, થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. Thank you so much. થેન્ક યુ. બાય બાય.